हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર ઘઉંના લોટમાંથી ક્રિસ્પી અને ખસ્તા ઘઉંની મઠડી। આ મઠડી સવારે ચા સાથે બહુ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે। જો તમે જોઈ શકો છો કે આપણી મઠડી છે તે ઉપરથી એકદમ ખસ્તા છે અને અંદરથી સરસ એકદમ લેયર્સવાળી તૈયાર થઈ છે। જો તમે આ રીતની ઘઉંની મઠડી ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ મઠડીને તમે તહેવારો પર પણ બનાવી શકો છો। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનું છે। તેમાં આપણે 2 વાટકી રેગ્યુલર જે ઘઉંની રોટલીનો લોટ આવે છે તે લઈ લેવાનો છે। 2 વાટકી જેટલો આપણે લોટ લીધો છે। હવે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 3 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી એડ કરવાનું છે। તમે તેની જગ્યા પર તેલ પણ એડ કરી શકો છો, પણ ઘી એડ કરવાથી આપણી મઠડી છે તે સરસ એકદમ ખસ્તા તૈયાર થાય છે। અને ઘીને અને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, એટલે કે લોટને આપણે સરસ રીતે મોઈ લેવાનો છે। લોટમાં આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। જો આ રીતે તમે સરસ રીતે મિક્સ કરી લેશો લોટને સરસ રીતે, પછી તમે મુઠ્ઠી બાંધશો એટલે તમારી મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ। જો તમને મોણ ઓછું લાગે તો તમે વધુ પણ એડ કરી શકો છો। જો તમે જોઈ શકો છો કે સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। હવે આપણે મુઠ્ઠી બાંધીએ, સરસ એવી મુઠ્ઠી બંધાઈ છે। જો તમને આ સમયે મુઠ્ઠી ન બંધાતી હોય તો થોડું એવું મોણ એડ કરી શકો છો। હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને સરસ રીતે આપણે બાઇન્ડ કરી લેવાનો છે। આપણે લોટને બહુ મસળવાનો નથી તો તેમાં લેયર્સ નહીં તૈયાર થાય, એટલે આપણે લોટને આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરીને હળવે હળવે આપણે બાઇન્ડ જ કરવાનો છે। જો તમે જોઈ શકો છો કે હળવે હળવે આપણે આ રીતે બાઇન્ડ કરવાનો છે અને લોટ છે તે બહુ સોફ્ટ પણ ના હોવો જોઈએ અને બહુ હાર્ડ પણ ન હોવો જોઈએ। આપણો લોટ છે તે સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે આ રીતે હળવે હાથે તેને મસળી લેવાનો છે, બહુ મસળવાનો નથી તો તેમાં જે લેયર તૈયાર થાય છે એ નહીં થાય। આ રીતનો લોટ આપણો હોવો જોઈએ, ન બહુ કઠણ ન બહુ સોફ્ટ। હવે ઢાંકીને તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈશું અને 10 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો લોટે સરસ એવો રેસ્ટ કરી લીધો છે। હવે આપણે તેને મસળવાનો નથી, પણ આ રીતે થોડું પોર્શન લઈ અને તેને આપણે આ રીતે મઠડી તૈયાર કરી લેવાની છે। આ મઠડીમાં વણવાની પણ કોઈ ઝંઝટ નથી, તો ઝટપટ બની પણ જાય છે। જો તમે જોઈ શકો છો કે થોડી એવી જાડી લાગે તો તમે થોડી હાથેથી પ્રેસ કરી શકો છો અને આ રીતે મઠડી તૈયાર કરી લેવાની। મઠડી છે તે બહુ જાડી પણ ન હોવી જોઈએ અને બહુ પાતળી પણ ન હોવી જોઈએ। એવી જ રીતે બધી જ મઠડી આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં આપણે થોડું લોટનું પોર્શન એડ કરીએ તો તે ઉપર નથી આવતું। આ રીતનું જ આપણે તેલ ગરમ કરવાનું છે, પછી આપણે તૈયાર કરેલી બધી જ મઠડી તેમાં એડ કરી દેવાની છે। મઠડી એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે। ગેસની ફ્લેમ જો આપણે હાઈ રાખીએ તો મઠડી અંદરથી કાચી રહી જાય છે। હવે મઠડી થાય છે ત્યાં સુધી આપણે જે લોટ છે તેમાંથી બીજી મઠડી આ રીતે તૈયાર કરી લેવાની છે। એવી જ રીતે આપણે આ લોટમાંથી બધી જ મઠડી તૈયાર કરી લઈશું। હવે જે આપણી મઠડી તળાઈ રહી છે તેને આપણે ચેક કરીએ। જો તમે જોઈ શકો છો કે થોડા થોડા બબલ્સ આવવા માંડ્યા છે અને ધીરે ધીરે કરીને આપણી જે મઠડી છે તે આ રીતે તેલમાં ઉપર તળવા લાગી છે। જો એકવાર આપણે આ રીતે હલાવી લેવાનું છે, ધીરે ધીરે કરીને બધી જ મઠડી આ રીતે તેલમાં ઉપર આવી જશે। જો તમે જોઈ શકો છો કે એક પછી એક બધી જ મઠડી તેલમાં ઉપર આવી ગઈ છે। હવે મઠડીને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને આગળ પાછળ ટર્ન કરીને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। આટલી મઠડીને તળતા તમને લગભગ 15 મિનિટનો સમય લાગી જશે। એકવાર આ મઠડી બનાવી લેશો તો તમને વારંવાર આ મઠડી બનાવવાનું મન થશે, એટલી સરસ ટેસ્ટી આ મઠડી તૈયાર થાય છે। જો તમે જોઈ શકો છો કે આ રીતે ટર્ન કરીશું એટલે સરસ એવો ગોલ્ડન કલર પણ આવી જશે અને બંને બાજુથી આપણી મઠડી છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે। આ મઠડી ખાધા પછી તમને ખબર જ નહીં પડે કે આ ઘઉંના લોટમાંથી બની છે કે મેંદામાંથી। એટલી સરસ મઠડી તૈયાર થાય છે, તો તમે પણ આ હેલ્ધી મઠડી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમે જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને બબલ્સ છે તે પણ ઓછા થઈ ગયા છે, એટલે સમજી લેવાનું કે આપણી મઠડી છે તે તૈયાર થઈ ગઈ છે। જો તમને જોતાં જ ખબર પડતી હશે કે આપણી મઠડી છે તે કેટલી ખસ્તા તૈયાર થઈ છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। બધી જ મઠડી તૈયાર થઈ ગઈ છે। હવે જ્યારે તમે બીજી વાર મઠડીનો બેચ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો કરી દેવાની છે। સ્લો ફ્લેમ ઉપર જ આપણે બધી જ મઠડી એડ કરી દઈશું, કેમ કે આપણું તેલ છે તે બહુ જ ગરમ હતું, એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને મઠડી એડ કરીશું તો પણ બધી જ મઠડી ઉપર આવી જશે।
પછી તેને ટર્ન કરી લેવાનું છે. 2 મિનિટ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને પછી આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે અને આગળ પાછળ ટર્ન કરીને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. આપણો બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે. બધી જ મઠડી તૈયાર છે. 2 વાટકી ઘઉંના લોટથી ડબ્બો ભરીને ક્રિસ્પી મઠડી તૈયાર થાય છે. તો તમે પણ આ મઠડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણી મઠડી છે તે કેટલી સરસ ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ ખસ્તા અને એકદમ લેયર્સવાળી તૈયાર થઈ છે. આપણે તોડીને પણ જોઈએ તેને. ઉપરથી જે આ ક્રેક્સ આવે છે, જે ક્રેક્સ આવશે એટલે તમારે સમજી લેવાનું કે તમારી મઠડી એકદમ ખસ્તા તૈયાર થઈ છે અને અંદરથી એકદમ લેયર્સવાળી અને સુપર સોફ્ટ લાગે છે. અંદરથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. જો તમે આ રીતની ઘઉંની મઠડી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. સવારે ચા સાથે આવી મઠડી મળી જાય તો બીજું કંઈ જ ન જોવે એટલી સરસ ટેસ્ટી મઠડી તૈયાર થાય છે. જો ઘઉંની આ ખસ્તા મઠડીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ